વિજયનગરના નાકાથી શાક માર્કેટ સુધીના રસ્તા પરનું દબાણ હટાવવા માટે દબાણ શાખાની ટીમ પહોંચી। આ દરમિયાન વેપારીઓ દ્વારા દબાણ શાખાની ટીમના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ ઝપાઝપી પણ કરવામાં આવી અને જેના કારણે એક કર્મચારીને નાકના ભાગે ઈજા પહોંચી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ હાલ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરી રહી છે અને અહીં પણ જ્યારે ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હોય તો એ દબાણો દૂર કરવા માટે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને આ દરમિયાન વેપારીઓ સાથે રકઝક થઈ અને વેપારીઓ અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ, જેમાં એક કર્મચારીને નાકના ભાગે ઈજા પહોંચી હોય કોર્પોરેશનના અધિકારી દ્વારા આ મામલે કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી। જો કે રાજકીય આગેવાનોએ દરમિયાનગીરી કરી અને અંતે આ મામલો ઠાળે પડ્યો છે। અમે દબાણ શાખામાં કાર્યવાહી કરી રહ્યા હતા। અમારું કામ છે કોન્ટ્રાક્ટ બેઝ પર છે, અમે નોકરી કરતા હતા। અમારું કામ છે ઉઠાવવાનું, બધું લેવાનું। મારું કામ છે વિડીયો બનાવવાનું હતું। મેં વિડીયો બનાવતો હતો તો થોડી ઝપાઝપી થઈ ગઈ। કોની સાથે ઝપાઝપી? કોણ તો સામેવાળા જોડે ઝપાઝપી, સામેવાળા દુકાનવાળા, લારીવાળા છે? દુકાનવાળા છે। તો શાના માટે તો થોડી બોલાચાલી થઈ ગઈ, એના અંદર થોડી થઈ ગયું। એની શું માંગ હતી? તમે શું કામ કરી કરતા હતા? મેં વિડીયો ખેંચતો હતો, બરાબર। બસ મારું કામ હતું, બહાર હતું બધું સારું। તો એ ઉઠાવવા માટે તમે અમે ઉઠાવવા માટે એટલે મારું કામ હતું વિડીયો ખેંચવાનું। બધા માણસો ઉઠાવતા હતા। કોને કોને વાગ્યું? કોઈને વાગ્યું તો નથી। તમને નાક વાગ્યા છે? ના ના, નહીં વાગ્યું। મોઢા પર લોહી છે ને? એ તો મારાથી થોડું વાગી ગયું છે, મારા હાથથી। નખ મોટા જ લાગે છે તમને? હા। કઈ જગ્યાએ બનાવ? આ નામ તો નહીં ખબર, તુલસીવાડી છે એવું। એટલે કોમ્પ્રો થઈ ગયું તો હવે પલટી જવાનું એવું કંઈ પલટાવાની સિંહવાડીથી ફતેપુરાને જોડતા રોડ પર દબાણ શાખાની ટીમ આવી હતી। ત્યારે તમને ખ્યાલ છે એમ કે જ્યારે પણ દબાણ શાખાની ટીમ આવે એટલે આજુબાજુના ટોળા ભેગા થઈ જતા હોય છે અને સામાન્ય એ બોલાચાલી થઈ અને એમાં આક્ષેપો થયા અને સામે એટલે દબાણ શાખાવાળી ટીમે આક્ષેપ કર્યા, જેની દુકાન હતી એ લોકોએ પણ આક્ષેપ આપોડેક્શન કર્યા। અમને કોઈકે ફોન કરીને જાણ કરી એટલે એક અમે એરિયાના આગેવાન તરીકે અહીંયા એ કુંભારવાડા આવ્યા છે અને વાતનું સમાધાન થઈ ગયું। ઝપાઝપી થઈ છે? ઝપાઝપી નાખું વાગે છે મોઢા પર? ના, એ મહિલા સાથે ઝપાઝપી? ના એવી એટલે ઝપાઝપી અમને ખ્યાલમાં છે નહીં। અંદર ગાળાગાળી થતી હતી એટલે ધક્કા મુક્કી થઈ ગઈ અને એમાં સામાન્ય કંઈક એમને કોઈનો હાથ કે નખ વાગી ગયો એવું શક્ય છે। કોર્પોરેશન એની કામગીરી જ કરતી હતી અને કોર્પોરેશનની કામગીરી જે પ્રમાણે કાયદા પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે થતી હતી। એમાં અમે એમને સાથ સહકાર આપ્યો। અમે દરેકના સપોર્ટમાં છે। અમે તો સમાધાન કરવા આવ્યા છીએ। સમાધાન થઈ જ ગયું છે। કોણ છે સામેવાળો વ્યક્તિ? દુકાનવાળા કોણ છે? હવે એ દુકાનવાળા છે, એમને એ માલિકને હું ઓળખતો નથી, પણ એમને ત્યાં આગળ એમના એટલે બધા કર્મચારીઓ હાજર હતા અને માલિક હાજર હતા નહીં, એટલે હું ઓળખતો હતો। પણ અમારા એરિયાનું છે એટલે અમે એક લોકપ્રતિનિધિ તરીકે માત્ર ને માત્ર એટલે આપણે સમાધાનની વાત કરીએ છીએ। નિર્મલ ઠક્કર।